ભારતની મોટી છલાંગ 2029 સુધીમાં 3 લાખ કરોડના ઉત્પાદન અને 50,000 કરોડની નિકાસનો લક્ષ્યાંક કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રજૂ કર્યું ભાવિ વિઝન। ભારત સરકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ મજબૂત બનાવતા વર્ષ 2029 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનને 3 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હવે સંરક્ષણ જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવાનો બદલે વૈશ્વિક સ્તરે અગ્રેસર ઉત્પાદક બનવા તરફ અગ્રેસર છે। તેમણે ઉમેર્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી અને સુધારાઓને કારણે દેશનું સ્વદેશી ઉત્પાદન વિક્રમી ગતિએ વધી રહ્યું છે। આ યોજનાના મુખ્ય પાસાઓ પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ઉત્પાદનની સાથે સાથે સંરક્ષણ નિકાસને પણ 50,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવામાં લક્ષ્ય છે। એક દાયકા પૂર્વે જે આંકડા નહીવત હતા તે હવે નીતિગત ફેરફારોને કારણે વાસ્તવિકતા બની રહ્યા છે। નાણાકીય વર્ષ 2024-25માં ભારતે 1.54 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક સંરક્ષણ ઉત્પાદન નોંધાવ્યું છે, જે દર્શાવે છે કે આપણે નિર્ધારિત લક્ષ્યના અડધા માર્ગે સફળતાપૂર્વક પહોંચી ગયા છીએ। લઘુ અને મધ્યમ ઉદ્યોગો આ પરિવર્તનમાં કરોડરજ્જુ સમાન સાબિત થઈ રહ્યા છે, જેમાં 16,000થી વધુ એકમો સંરક્ષણ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા છે। આગામી સમયમાં સંરક્ષણ ખરીદી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે સંરક્ષણ ખરીદી માર્ગદર્શિકા 2025 જેવી પહેલ અમલી બનાવવામાં આવશે। ડોક્ટર માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારત માત્ર પોતાની સરહદની સુરક્ષા જ નહીં કરે, પરંતુ મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોને અદ્યતન સૈન્ય સાધનો પૂરા પાડીને આર્થિક રીતે પણ મજબૂત બનશે। આ રણનીતિક વિઝન વર્ષ 2047 સુધીમાં ભારતને विकसित राष्ट्र बनावाना संकल्प में महत्वपूर्ण योगदान आपसे। डिफेंस सेक्टर ने केवल 2029 तक पार्ट 1 में लक्ष्य रखा है कि हमारा डिफेंस प्रोडक्शन जो आज 1.5 लाख करोड़ है वो 3 लाख करोड़ होगा और डिफेंस एक्सपोर्ट बढ़ा के 50,000 करोड़ 2029 में होगा। ये दोनों के आधार पर हम 2047 में ग्लोबल डिफेंस लीडरशिप में हमारी महत्वपूर्ण भूमिका रखेंगे।